નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે અને આ ત્રીજા રાઉન્ડની અંદર કેવો વરસાદ પડવાનો છે। અત્યાર સુધી બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, એટલે કે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને એ પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ તે વરસાદ પડ્યો છે। હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 5 દિવસ સુધી વરસાદનો ત્રીજો રાઉન્ડ સારામાં સારો ચાલવાનો છે, એટલે કે એ 5 દિવસ દરમિયાન સારો વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે। પરંતુ અત્યારે પહેલા એ સમજવું છે કે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને ગુજરાતની અંદર જે ત્રીજો રાઉન્ડ બેસવાનો છે તેમને લઈને ગુજરાતને કેટલો ફાયદો થવાનો છે। સૌથી પહેલા આપણે આ સમજી રહ્યા છીએ કે ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ કેવો રહેવાનો છે। અત્યારે આપણને જે મધ્યપ્રદેશની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે તે એ સૂચવે છે કે ગુજરાતની અંદર સારો વરસાદ આપણને દેખાવાનો છે। અત્યારે જે એક સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે, આ ઓફશોર ટ્રેક અત્યારે આપણને ઘણા થોડા દિવસથી આ જ જગ્યા ઉપર જોવા મળી રહ્યો છે, જેમને લઈને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આપણને સારો દેખાઈ રહ્યો છે। જ્યાં ગ્રીન કલર છે એ બધો જ ભાગ છે ઓફશોર ટ્રેકનો છે, એટલે કે એ સિસ્ટમ આપણને ત્યાં જ ઘણા સમયથી દેખાઈ રહી છે। એના થકી ગુજરાતમાં સુરત, વલસાડ આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, એમાં આપણને સારો વરસાદ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। હવે ધીમે ધીમે જે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જેમ દિવસો આગળ જશે એ જ રીતે મધ્યપ્રદેશની અંદર આપણને એક સિસ્ટમ અહીંયા જોવા મળવાની છે। જે મધ્યપ્રદેશની અંદર અત્યારે આપણને જે સિસ્ટમ દેખાઈ રહી છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આપણને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું છે। એમને લઈને એમના જે પવનો ફૂંકાવાના છે, જે વરસાદ આવવાનો છે, એ બધો જ વરસાદ ગુજરાતની અંદર સીધો આવવાનો છે। એટલે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ કોઈ પણ જગ્યા પર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવે એમને લઈને ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે। આપણે અત્યારે થોડા દિવસ પછી એટલે કે લગભગ 3-4 દિવસ પછી ગુજરાતની અંદર વરસાદ સારો આવશે, એટલા માટે કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન અસર પામવાનું છે, ઉદ્ભવવાનું છે, તેમને લઈને વરસાદ છે તે ઉપર આવવાનો છે। એટલે કે એ જે સિસ્ટમ સક્રિય થશે એમનો ફાયદો કર્ણાટક, કેરળ એ બધા જ વિસ્તારોને થશે। પછી એ જ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવશે, એટલે કે મહારાષ્ટ્રમાં આવશે, પછી મધ્યપ્રદેશમાં આવશે। અત્યારે આપણને વરસાદ મધ્યપ્રદેશના ઇન્દોર, આગ્રા, દાહોદ, બરવાની જે આ બધા જ વિસ્તારો છે તેમાં દેખાઈ રહ્યો છે, કારણ કે જે આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે તે મધ્યપ્રદેશમાં વરસાદ સૂચવી રહ્યો છે। આ સાથે જ આંધ્રપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, મહારાષ્ટ્રના નાસિક, પાલઘર, મુંબઈ આ બધી જ જગ્યા ઉપર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। અને આ જ વરસાદના કારણે આજ જે અહીંયાથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે વરસાદ આવી રહ્યો છે તે એક સાથે ગુજરાતમાં આવી રહ્યો છે અને એમને લઈને આપણને સૌથી વધારે ગુજરાતની અંદર આટલા ભાગોમાં વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે સુરત, વલસાડ અને વડોદરાના જે વિસ્તારો છે એમાં આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી આમ જોઈએ તો ગુજરાતની અંદર કોઈ ખાસ વરસાદની સિસ્ટમ નથી દેખાતી। ગુજરાતમાં બધું જ કોરું દેખાઈ રહ્યું છે। ક્યાંક ક્યાંક આપણને વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે, જેમ કે જામનગર હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, દાહોદ હોય, ક્યાંક ક્યાંક જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। અને એ પણ આજના દિવસનું આપણે જોઈ રહ્યા છીએ। કચ્છમાં વરસાદ છે, પણ જે નલિયાનો વિસ્તાર છે એ જગ્યા ઉપર જ આપણને વરસાદ દેખાય છે। જે ગુજરાતમાં જે વિંડીનું જે આ મોડલ આપણે જોઈ રહ્યા છીએ તેમાં આપણને વરસાદ દેખાય છે। જામનગરમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે, દ્વારકામાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે, જુનાગઢ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ ભાવનગરની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે। અમદાવાદમાં કોઈ ખાસો વરસાદ નથી। આ સાઈડ પાલનપુર, મહેસાણા, બનાસકાંઠામાં આપણને વરસાદ નથી દેખાતો। દાહોદમાં વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ સુરત, વલસાડ જે સિસ્ટમ અહીંયા ઓફશોર સિસ્ટમ જે બની રહી છે અને જે ઘણા સમય સુધી આ જ જગ્યા ઉપર સ્થિર છે, તેમને લઈને આપણને સૌથી વધારે વલસાડમાં એટલે કે જ્યાં ગ્રીન દેખાઈ રહ્યું છે, ભારે વરસાદનું નામું નિશાન સૂચવી રહ્યું છે, તેમના થકી ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે। હવે એ સમજી લઈએ કે જે વરસાદ ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે, આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે। આપણે જે વાત કરી રહ્યા છીએ તેમાં જિલ્લા વાઇઝ વાત કરવાની છે, એટલે કે કયા તાલુકામાં વરસાદ પડવાનો છે એ હજુ નક્કી નથી થયું કે ગમે ત્યારે વરસાદ કોઈ પણ તાલુકામાં પડી શકે છે। પરંતુ હવામાન વિભાગનું જે આ મોડેલ આપણને અત્યારે સૂચવી રહ્યું છે કે કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાનો છે, એટલે કે હવામાન વિભાગની આગાહી મુજબ કયા એવા વિસ્તાર છે કે જ્યાં ગાજવીજ સાથે
હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. આપણે એ સમજી રહ્યા છીએ કે અત્યારે કયા એવા વિસ્તાર છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આખા ગુજરાતની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદની આગાહી દેખાઈ રહી છે. હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. કચ્છ, સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ આજે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. જેમ કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસવાનો છે, પરંતુ તેમના બધા ગામડામાં વરસાદ પડશે એવી શક્યતા કોઈ પણ જગ્યા પર દર્શાવવામાં નથી આવી. અમુક જ એવા વિસ્તાર હશે કે જ્યાં છાંટા ખરવાના છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કોઈ જગ્યા ઉપર ધોધમાર વરસાદ નથી આવવાનો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, આ બધા જ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી, આ એ વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસું 11 જૂનથી બેસી ગયું હતું, એટલે કે હવે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે અને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ખેડૂતોને જોઈએ એટલો વરસાદ ગુજરાતમાં નથી આવી રહ્યો. હવે જ્યારે ગુજરાતની અંદર 16 જુલાઈથી જ્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે, એ લગભગ 5 દિવસ સુધી ચાલવાનો છે. એટલે કે 16 જુલાઈએ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને એમની સાથે જે વરસાદ છે 16 જૂનથી 5 દિવસ, એટલે કે આપણે 21 તારીખ સુધીનો લગભગ એ વરસાદ હોઈ શકે છે. જે ત્રીજો રાઉન્ડમાં જે સારામાં સારો વરસાદ થવાનો છે તે 16 જુલાઈ, 21 જુલાઈ, 5 દિવસ દરમિયાન ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં આપણને જોવા મળવાનો છે. એટલે કે આમાં જે હવામાન વિભાગે આગાહી કરી છે, ઓફશોર ટ્રેક સિસ્ટમ જે આ સાઈડના વિસ્તારોમાં મુંબઈવાળા ભાગમાં જે સક્રિય થઈ છે એ, અને આ બાજુ જે મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને ત્રીજો રાઉન્ડ સારામાં સારો રહેવાનો છે. 5 દિવસ માટે સારામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ હળવાથી મધ્યમ વરસાદની સાથે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. એટલે કે ગુજરાતના આખા જે બધા જ જિલ્લાઓ છે એ જગ્યા ઉપર આપણને મેઘગર્જના દેખાઈ રહી છે. હવે એ સમજી લઈએ કે હવામાન વિભાગે આગાહી કરવી છે હળવાથી મધ્યમ વરસાદની, તો એમાં ભારે વરસાદ કઈ જગ્યા ઉપર પડવાનો છે. એટલે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એ જગ્યા ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે. અને હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આજના દિવસમાં ભારે વરસાદ પડવાનો છે, કારણ કે જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને સૌથી વધારે ખાસ જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર વરસાદ હોય છે ત્યારે એમની અસર આપણને ગુજરાત ઉપર જોવા મળતી હોય છે. એટલે કે ગુજરાતની અંદર ભારે વરસાદ પડતો હોય છે. પરંતુ એ જોઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ ગઈકાલે કેટલો વરસાદ નોંધાયો હતો અને કઈ જગ્યા ઉપર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલે કે વરસાદ ક્યાં અતિ ભારે પડ્યો હતો અને કઈ જગ્યા ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ ભારે વરસાદ પડ્યો હતો. હવે આપણે ગઈકાલની વાત કરી લઈએ, જેમાં ભારે વરસાદની ચેતવણીમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થતો હતો. ભારે વરસાદ, અતિ ભારે વરસાદની ચેતવણી નથી. ભારે વરસાદમાં વરસાદ હશે એટલે કે તેમાં ઘણા બધા તાલુકાનો સમાવેશ થઈ ગયો હશે. સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, આ એટલા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં વરસાદ નહોતો, પરંતુ અમદાવાદ જિલ્લામાં અમુક એવા ગામડા હતા જ્યાં વરસાદ વરસી રહ્યો હતો, ભારે વરસાદ. એટલે કે ક્યાંક એટલો બધો પણ કે પૂર આવે એવી સ્થિતિ કોઈ જગ્યા ઉપર આપણને જોવા નહોતી મળી. હવે ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાં આપણે બધાને ખબર છે કે એ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.
સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમ જેમ આપણે ગુજરાતમાં વરસાદનું મોડેલ આગળ આવતું જાય છે તે મુજબ વરસાદની સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તે મુજબ હવે ગુજરાતમાં પણ 5 દિવસ માટે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે એક રાઉન્ડ પૂરો થઈ ગયો, બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો, પરંતુ જેટલો ગુજરાતની અંદર વરસાદ જોઈતો હતો એટલો હજુ પડ્યો નથી. કારણ કે જુલાઈ મહિનો આખો એટલો બધો ખાસ વરસાદ નથી નોંધાયો. અમુક એવા અમુક એવા જિલ્લાઓ હોય છે કે જ્યાં વરસાદ પડ્યો હતો સારો, જેમ કે અમરેલીમાં આબ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી હતી આપણને જુલાઈ મહિનામાં વરસાદના બીજા રાઉન્ડમાં, અને બનાસકાંઠાની અંદર દાંતાની અંદર પણ આપણને આબ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી હતી જુલાઈ મહિનામાં, એટલે કે જ્યારે બીજો રાઉન્ડ ચાલતો હતો ત્યારે. હવે એ જોવાનું છે કે ત્રીજો રાઉન્ડ જે 16 તારીખથી ચાલુ થાય છે, લગભગ 21 જુલાઈ સુધી રાઉન્ડ સારામાં સારો રહેવાનો છે. ત્યારે એ જોવાનું છે કે આ વરસાદ કઈ જગ્યા ઉપર આબ ફાટવા જેવી સ્થિતિ લઈને આવે છે, કઈ જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ લાવે છે અને કયા જિલ્લામાં સારો વરસાદ રહેવાનો છે. પરંતુ એ પહેલા આપણે એ પણ સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંતો વરસાદને લઈને શું કહી રહ્યા છે. अगले 7 दिन का जो फोरकास्ट है इसमें गुजरात रीजन में वाइड स्प्रेड 2 दिन के लिए, उसके अगले 3 दिन में आपका फेयरली वाइड स्प्रेड, उसके अगले 4 दिन वाइड स्प्रेड, और सौराष्ट्र कच्छ के लिए आपका 2 दिन फेयरली वाइड स्प्रेड एंड उसके अगले दिन स्केटर्ड, उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड. और हेवी टू वेरी हेवी रेनफॉल का जो चेतावनी है उसमें D1 में हम गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी दे रहे हैं आइसोलेटेड प्लेसेस में. उसके अगले 3 दिन हम हेवी रेनफॉल दे रहे हैं एंड डे 5 में आपका हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में हम दे रहे हैं. जैसे सौराष्ट्र कच्छ का बात करें तो डे 1 में हम हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दे रहे हैं और डे 5 में आपका हेवी टू वेरी हेवी रेनफॉल होने का चेतावनी है. अभी जो डिस्ट्रिक्ट आपका वेरी हेवी रेनफॉल में आ रहा है गुजरात रीजन में वो है सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमनगंगा, दादरा नगर हवेली. एंड जो हेवी में आ रहा है नर्मदा, बहरोज, आनंद, अहमदाबाद, बनासकांठा, साबरकांठा, मेहसाना. और सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल का चेतावनी है उसमें है भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, जूनागढ़ और भूतान. डे 2 में हेवी रेनफॉल का जो वार्निंग है वो है बहरोज, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली, ये गुजरात रीजन के लिए. और सौराष्ट्र कच्छ में तो नहीं है हेवी रेनफॉल का. डे 3 में आपका हेवी रेनफॉल है सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. और डे 4 में सेम डिस्ट्रिक्ट में हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए हैं. और डे 5 में वेरी हेवी रेनफॉल का हमने दिया है गुजरात रीजन के लिए नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. और हेवी रेनफॉल के लिए तापी, आनंद, पंचमहल, माहीसागर, बड़ौदा, छोटा उदयपुर, नर्मदा, बहरोज, सूरत एंड डांग. अभी सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है भावनगर, अमरेली एंड हेवी रेनफॉल का है गिर सोमनाथ, दीव, बोटाद, जूनागढ़. ये है आज की बारिश की. सर अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म के अगले 24 घंटा के लिए दिया गया है और हेवी रेनफॉल तो आज के लिए दिया गया है. તમારા ગામમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.